નાભીની નીચેથી પ્રાણ ખેંચવાની કોશિશ કરવાની. એટલે નાભીની થોડો નીચેનો છેડો આવે ત્યાંથી, એટલે આપણા ગુહિયાંગથી ઉપર અને નાભીથી છે નીચે જે જગ્યાએ આપણું બંધારણ થયું છે, આપણે બન્યા છીએ માના ઉદરમાં, એ જગ્યાનો પ્રાણ છે એ ખેંચવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું, કેન્દ્રિત ત્યાં થવાનું. ધ્યાન ધરતા ધરતા ભાવના કરતાં કરતાં એક વખત એ વસ્તુ થઈ જાય. થયેલી હતી જૂના સમયમાં એટલે થઈ જાય. હાવ નવું નથી આપણા માટે. નાભીથી શ્વાસ આપણે લીધેલો છે 9 મહિના સુધી, એટલે નાકથી ત્યારે નહોતા લેતા, એટલે થઈ જાય. એ ભલે બંધ થયું હોય, એની કોઈ રીતથી આપણે એને ખોલી શકીએ. અને મૂળ પ્રણવ કહેવાય એને, જે અંશ સુધી પહોંચાડનારો પ્રાણ છે. રોશન અને સમીરા બે મિક્સ છે. એમાંથી રોશન છે એ સુરતામાં વયો જશે, એટલે પછી સુરતાની વૃત્તિ થતાં અંશે થઈ જાય. બધી જ વૃત્તિઓ જ્યાં કેન્દ્રિત થઈ જાય એનું નામ અંશ. આંખની જોવાની વૃત્તિ, કાનની સાંભળવાની, જીભની સ્વાદ લેવાની, નાકની સૂંઘવાની, પગની ગતિ કરવાની, હાથની પકડવાની, ગુહ્યાંગની વાસનાની, પછી ગુદાની છે એ મળ વિસર્જનની બધી જ વૃત્તિઓથી જ આ બધું થઈ રહ્યું છે. એ બધી વૃત્તિઓ જ્યાં કેન્દ્રિત થઈને એકમાં આવી જાય, એ જે જગ્યા કેન્દ્રિત થયેલી એનું નામ છે અંશ.